નમસ્કાર ખેડૂત મિત્રો, દેવલક્ષ્મી સીડ્સમાંથી હું પૂર્વાંશ પટેલ. મગફળીના પાકમાં અચાનક આવતી કાળી ફૂગ, સફેદ ફૂગ કે પછી જમીનની અંદર છુપાઈને બેઠેલા સફેદ મુંડા આવે છે. તમે મોંઘી દવાઓ છાંટો છો, મોંઘા ખાતરો નાખો છો, છતાં પણ મગફળીમાં સુકારો અથવા પીરી પડી જાય છે, જેથી મગફળીમાં આપણને ઉત્પાદન ઓછું મળે છે. આપણે ઉપરથી ગમે તેટલી મહેનત કરીએ, પણ જો મૂળમાં જ રોગ બેઠો હોય તો પાક બચાવવું મુશ્કેલ બની જાય છે. જો તમે આ વર્ષે મગફળીમાં ઉત્પાદન વધારે જોઈતું હોય તો આજનો વિડીયો તમારા માટે છે. આ વિડીયોમાં આપણે મગફળીમાં નાખવાના અલગ અલગ બેક્ટેરિયાની વાતચીત કરીશું. મગફળીના પાકમાં કાળી ફૂગ, સફેદ ફૂગ અને સફેદ મુંડાનો ખાત્મો કરવા માટે બેક્ટેરિયાનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ, કઈ ફૂગ માટે કયા બેક્ટેરિયાનો ઉપયોગ કરવો જોઈએ અને કઈ સાવચેતી રાખવી જોઈએ, તો દેવલક્ષ્મી ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ કરો, જેથી ખેતીલક્ષી માહિતી તમને સમયસર મળી જાય. ખેડૂત મિત્રો, ખાસ વાત છે કે ખેતરમાં મગફળી ઉગ્યા પછી કાળી ફૂગ, સફેદ ફૂગ કે સફેદ મુંડા દેખાતા હોય કે ન દેખાતા હોય તો પણ ફરજિયાત ધોરણે આ બેક્ટેરિયાનો ઉપયોગ આપણે કરવો જોઈએ. મગફળી ઉગ્યાના 20 થી 25 દિવસની શરૂઆતમાં ઉપયોગ કરવાથી પાછળથી કોઈ ફૂગથી નુકસાન ન થાય અને આપણને ઉત્પાદન આપણને સારું મળે છે. સૌથી પહેલા વાતચીત કરીએ કઈ ફૂગ માટે કયા બેક્ટેરિયાનો આપણે ઉપયોગ કરવો જોઈએ. તો પહેલું છે સફેદ ફૂગ માટે. મગફળીના પાકમાં સફેદ ફૂગ એક મોટી આફત છે. આ ફૂગ છોડના મૂળ અને થડની આસપાસ સફેદ ઝારા બનાવે છે, જેના કારણે છોડને જમીનમાંથી પોષક તત્વો મળતા બંધ થઈ જાય છે અને આખો છોડ સુકાઈને નષ્ટ થઈ જાય છે. આ સમસ્યાના ઉકેલ માટે પ્યુરિટી માઇક્રોબ્સનું કરન્ટ પ્રોડક્ટ આશીર્વાદ સમાન છે. કરન્ટ કોઈ કેમિકલ નથી પણ શુદ્ધ બેક્ટેરિયલ છે અને જૈવિક ફૂગનાશકની પ્રોડક્ટ છે. તેની અંદર મુખ્ય ઘટક તરીકે ટ્રાયકોડર્મા નામની મિત્ર ફૂગ આવેલી છે. આ ટ્રાયકોડર્મા બેક્ટેરિયા જમીનમાં જઈને હાનિકારક સફેદ ફૂગનો નાશ કરે છે. તેના ડોઝની વાતચીત કરીએ તો એકરમાં 1 કિલો વાપરવાનો છે. તમારે 1 કિલો ટ્રાયકોડર્મા બેક્ટેરિયાને એરંડી ખોર, લીંબોળી ખોર, સારી સુકવાયેલી રેતી માટી અથવા છાણિયું ખાતર સાથે વ્યવસ્થિત રીતે મિક્સ કરીને આપવાની છે. જો મગફળીમાં ફૂગ આવી ગઈ હોય તો તેને મટાડે છે અને રોગ ના આવ્યો હોય તો પણ પહેલાથી વાપરી દો તો ભવિષ્યમાં સફેદ ફૂગ આવતી અટકાવે છે, એટલે કે પ્રિવેન્ટિવ તરીકે પણ અદ્ભુત કામ કરે છે. હવે વાત કરીએ બીજા મોટા દુશ્મનની, જે કાળી ફૂગ છે. વૈજ્ઞાનિક ભાષામાં આને એસ્પરજીલસ નાઇજર તરીકે ઓળખવામાં આવે છે. આ ફૂગ મગફળીના થડના નીચે ભાગને કાળું પાડી દે છે અને છોડને જડ મૂળથી સડાવી નાખે છે. કાળી ફૂગ માટે લડવા માટે સ્યુડોમોનાસ નામના અત્યંત શક્તિશાળી મિત્ર બેક્ટેરિયાનો આપણો વપરાશ આપણે કરવો જોઈએ. આના કાયમી ઉકેલ માટે તમે ક્યુરિટી કંપનીનું બાઉન્સર પ્રોડક્ટ આવે છે, જેમાં સ્યુડોમોનાસ બેક્ટેરિયા હોય છે. ડોઝ પણ એકરમાં 1 કિલો નાખવાનો છે. તેને પણ તમારે એરંડી ખોર, લીંબોળી ખોર, રેતી માટી અથવા છાણિયું ખાતર સાથે મિક્સ કરીને જમીન ઉપર આપવાનું છે. હવે વાત કરીએ સફેદ મુંડા વિશે. ખેડૂત મિત્રો, મગફળીના ખેડૂતો માટે ફૂગ કરતા પણ વધુ ભયાનક કોઈ સમસ્યા હોય તો સફેદ મુંડા છે, જેને આપણે અંગ્રેજીમાં વ્હાઇટ ગ્રપ્સ કહીએ છીએ. આ જીવાત જમીનની અંદર રહીને મગફળીના તંતુમૂળને કોતરી ખાય છે. આપણે ઉપરથી ખબર નથી હોતી કે અંદર શું ચાલી રહ્યું છે અને જોતજોતામાં આખું ખેતર સાફ થઈ જાય છે. ખેડૂતો હજારો રૂપિયાની મોંઘી દવાઓ છંટકાવ કરે છે, છતાં પણ રિઝલ્ટ નથી મળતું. આ સમસ્યાના કાયમી સૂચોટ માટે મેટારિઝમ નામની જૈવિક કીટનાશક આવે છે. આ જૈવિક કીટ મુંડાના શરીર પર આક્રમક કરીને તેને ઉપરથી જ મારી નાખે છે. આના માટે ક્યુરિટી કંપનીનો મેટકિલનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. તેના ડોઝ પણ એકરમાં 1 કિલો રાખવાનો છે. તેને પણ તમારે એરંડી ખોર, લીંબોળી ખોર, રેતી માટી અથવા છાણિયું ખાતર સાથે મિક્સ કરીને તમે જમીન ઉપર આપી શકો છો. અહીં એક મહત્વની વાત છે, તમે આ ત્રણેય બેક્ટેરિયાને એક સાથે મિક્સ કરીને પણ આપી શકો છો. આ ત્રણેયને સાથે આપવાથી કાળી ફૂગ, સફેદ ફૂગ અને સફેદ મુંડાને એક સાથે અને સચોટ નિયંત્રણ થઈ જાય છે. નિષ્ણાતોના મતે એકવાર આ જૈવિક પ્રોડક્ટ આપ્યા બાદ તેના 20 થી 25 દિવસ પછી તમે જો બીજો ડોઝ ફરીથી આપો છો તો આખી સિઝન દરમિયાન તમારે બીજા કોઈ મોંઘા ટેકનિકલ વપરાશ કરવાની જરૂર હોતી નથી. ખેડૂત મિત્રો, એક ખાસ વાત યાદ રાખજો, આ જીવતા બેક્ટેરિયા છે, કોઈ કેમિકલ નથી. એટલે જ્યારે પણ તમે આ બેક્ટેરિયાનો જમીનમાં પ્રયોગ કરો છો તો તેના આગળના 4-5 દિવસ અને પાછળના 4-5 દિવસ એમ કુલ 8 થી 10 દિવસ સુધી ખેતરમાં કોઈ પણ પ્રકારની કેમિકલ દવાઓ છાંટવાની નથી. જો તમે આ સમયગાળામાં કેમિકલ નાખશો તો આ કિંમતી મિત્ર બેક્ટેરિયા મરી જશે અને તમારી મહેનત પાણીમાં જશે. ખેડૂત મિત્રો, આ ત્રણ બેક્ટેરિયા જોડે નાખવા હોય તો ક્યુરેટિવ કંપનીનું કોમ્બિનેશન કીટ આવે છે, તે તમે લઈ શકો છો. આ બધા પ્રોડક્ટમાં ખરીદતી વખતે તેની સાથે માઇક્રોબેલ એક્ટિવેટર તદ્દન ફ્રીમાં મળે છે. આ એક્ટિવેટર જીવાણુ માટે ખોરાકનું કામ કરે છે. આ એક્ટિવેટર મિક્સ કરો છો ત્યારે બેક્ટેરિયા અને મિત્ર ફૂગને તુરંત પોષણ મળે છે, જેથી તેમની સંખ્યા ખેતરમાં ખૂબ ઝડપથી વધીને કરોડો સુધી મલ્ટીપ્લાય થવા લાગે છે. પરિણામે આપણે ધાર્યા કરતા પણ ઉત્તમ રિઝલ્ટ મળે છે. હું છેલ્લા 2 વર્ષથી આ કંપનીનું કીટ વપરાશ કરું છું અને મને રિઝલ્ટ ખૂબ જ સારા મળ્યા છે. એટલે જ ખેડૂત મિત્રો, તમને બધાને હું ભલામણ કરું છું. વધુ માહિતી માટે નીચે આપેલા નંબર ઉપર ક્યુરેટિવ કંપનીનો સંપર્ક તમે કરી શકો છો. ખેડૂત મિત્રો, મહત્વનો પ્રશ્ન એ થાય છે કે આ બેક્ટેરિયા ખેતરમાં ક્યારે નાખવા જોઈએ. જ્યારે ચોમાસામાં વરસાદી વાતાવરણ હોય અને સતત વરસાદ પડતો હોય અને જમીનમાં પૂરતું ભેજ હોય ત્યારે તમારા ખેતરમાં કાળી ફૂગ કે સફેદ ફૂગ દેખાતી હોય કે ન દેખાતી હોય, ફરજિયાત ધોરણે આ બધા બેક્ટેરિયાનો ઉપયોગ આપણે કરવો જોઈએ. કારણ કે વરસાદના સમયે આપણે ખેતરમાં બીજી કોઈ રાસાયણિક દવાઓ છાંટી શકતા નથી. વળી બેક્ટેરિયાને જમીનમાં વિકસવા અને પૂરતી વસ્તી વધારવા માટે પૂરતા ભેજની ખૂબ જરૂર હોય છે. જમીનમાં જેટલો ભેજ સારો હશે એટલા જ આ મિત્ર બેક્ટેરિયા 1 માંથી 2, 2 માંથી 4 એમ લાખો કરોડોની સંખ્યામાં ખૂબ ઝડપથી વધીને આખા
ખેતરમાં ફેલાઈ જશે. એ જમીનમાં એક સુરક્ષા કવચ બનાવી લેશે, જેથી હાનિકારક ફૂગ મૂળ સુધી પહોંચી ના શકે. જો તમે અત્યારથી જ એટલે કે ભેજવાળા વાતાવરણમાં જ આ મિત્ર બેક્ટેરિયા જમીનમાં નાખી દીધા હશે તો ત્રણેય ભયંકર ફૂગ સામે તમારા પાકને 100% સુરક્ષા મળશે. માહિતી સારી લાગી હોય અને ચેનલ પર તમે જો નવા આવ્યા હોય તો દેવલક્ષ્મી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી ખેતીલક્ષી માહિતી તમને સમયસર મળી જાય. જય જવાન, જય કિસાન.